સિનોર તાલુકાના માંજરોળ ગામે ઉત્તરાયણની રાત્રિએ થયેલા જીવલેણ હુમલામાં યુવકનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માંજરોળ ગામે ઉત્તરાયણની રાત્રિએ થયેલા લોહિયાળ હુમલાએ હવે ભયાનક વળાંક લીધો છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 33 વર્ષીય યુવકનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર માંજરોળ ગામે જલારામ મંદિર પાસે રહેતા વિજય બાલુભાઈ પાટણવાડિયા ઉંમર વર્ષ 33 ગત 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા। તે સમયે ગામમાં જ રહેતા મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયા નામના શખ્સે ઘરમાં ઘૂસી વિજયના માથાના પરાઈ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ વિજયને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી તબીબોએ તેમની ગંભીર હાલતને ધ્યાને લઈ વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા। જોકે લાંબી સારવાર બાદ ગત રોજ વિજય પાટણવાડિયાનું મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર માંજરોળ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।